કે હે સુદામા, તું મને સામેથી મળવા આવ્યો છે, બાકી ઘણા મેં અઢળક સંપત્તિ આપેલી છે, એ મને કોઈ દિવસ મળવા નથી આવતા સામેથી, કારણ કે મેં જ આપેલું મારી સામે પડ્યું છે. સુદામા અને ત્યાં આગળ બંને કૃષ્ણ વાર્તાલાપ કરે છે. રાત્રિ સમય મોડા સુધી જાગી બીજા દિવસનો સમય થયો. પ્રાતઃકાળની અંદર સુદામા જોડે એક પોટલી જોઈ છે ભગવાન કૃષ્ણએ, અને ભગવાનની દ્રષ્ટિ ત્યાં આગળ જઈ કીધું, સુદામા આ શું છે તમારી જોડે? ત્યારે સુદામા એ પોટલીને સંતાડે છે. પ્રથમ વખત ભગવાન કહે છે કે સુદામા બતાય, તારે એકલા એકલા ખાવાની ટેવ બહુ પડી છે, વચ્ચે મારા પણ ચણા દાળિયા ખાઈ ગયો તો તું. આવું 3 વખત ભગવાને કીધું, પણ સુદામાએ એ સંકોચથી, શરમના લીધે પોટલી ના આપી, એટલે ભગવાને ત્યાંથી એની પાસેથી ઝૂંટાઈને લઈ લીધું છે. એટલે આ એક આપણને ઉદાહરણ ત્યાં એક કહેવા માંગે છે કે જો ભગવાનને તમે એમને એમ નહીં આપો તો ઝૂંટાઈને લેતા આવડે છે તમારી પાસેથી. એટલે ધર્મ, કર્મ, દાન જે કુદરતે આપ્યું એ કરજો સાહેબ, ન કે વાર નહીં લાગે. ભગવાને ત્યાંથી ઝૂંટાવી અને લઈ લીધું. અને અંદર જોયું તો પૌવા હતા, અને પૌવાને ત્યાં આગળ જેવી કૃષ્ણએ પૌવા સામે દ્રષ્ટિ કરી અને પોતાની માં જશોદા યાદ આવી. સુદામા કે હું જશોદાને યાદ અપાવવા માટે કૃષ્ણ તને આવ્યો છું, કારણ કે તો રાજ્ય સહિત જે કઈ આ વ્યવહાર ચલાવે છે, પણ માપ ઉપર તે સામાન્ય થોડી દ્રષ્ટિ ઓછી કરી એવું મને લાગ્યું છે, એટલે હું પૌવાની સાથે તારી પાસે આવ્યો છું. પૌવાને જોઈને ત્રીજી વખત કૃષ્ણની આંખમાંથી આંસુ આવે છે. ત્રીજી વખત કૃષ્ણની આંખની અંદર આંસુ આવ્યા. પ્રથમ ક્યારે આવ્યા હતા? ગોકુળથી પ્રયાણ કૃષ્ણ અને જશોદા મળ્યા હતા ત્યારે. બીજી વખત માખણ ગાધું, અને ત્રીજી વખત આ સુદામા પાસે માં જશોદાને યાદ કરે છે કૃષ્ણ. અને પ્રથમ મુઠ્ઠી જો આ પૌવા દૂધમાં પલાળેલા નતા, પણ એક સુદામાના ભાવની અંદર પલાળેલા હતા, અને ભાવથી પ્રથમ મુઠ્ઠી ભગવાને પ્રસાદનો ગ્રહણ કર્યો છે. પ્રાતઃ વંદનીય